સાથે હર્ષભેર સ્વાગત કરીએ છીએ શ્રી હસમુખભાઈ પટેલ, પ્રમુખ શ્રી આણંદ જિલ્લા પંચાયત, શ્રી નરહરીભાઈ અમીન, સાંસદ સભ્ય શ્રી રાજ્યસભા, શ્રી રાજેશભાઈ પટેલ, ભાજપા જિલ્લા પ્રમુખ, શ્રી રાકેશભાઈ શાહ, પ્રભારી, શ્રી જયંતિભાઈ ચુનીભાઈ પટેલ, શ્રી ઋષભભાઈ પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન, શ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પેટલાદ, તાલુકા મત વિસ્તાર, શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સોજિત્રા, તાલુકા મત વિસ્તાર, શ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી આણંદ, તાલુકા મત વિસ્તાર, શ્રી વિપુલભાઈ પટેલ, ચેરમેન શ્રી અમૂલ ડેરી આણંદ, શ્રી તેજસભાઈ પટેલ, ચેરમેન શ્રી કેડીસીસી બેંક, શ્રી હિતેશભાઈ વી પટેલ, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ સુણાવ કેળવણી મંડળ અને શ્રી જયંતિભાઈ બાપજીભાઈ પટેલ, પ્રમુખ શ્રી સુણાવ કેળવણી મંડળ. ખૂબ તાળીઓ સાથે મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનો આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ. આપણા ગામમાં જ્યારે મોંઘેરા મહેમાન પધાર્યા છે ત્યારે તેઓનું માત્ર શાબ્દિક નહીં પણ આપણે સ્વાગત કરવા ઈચ્છુક છીએ ફુલહાર અને મેમેન્ટોથી. સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યો. માન્ય મુખ્યમંત્રી શ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. ખૂબ ખૂબ આવકાર કરીએ છીએ. ખૂબ ઝડપથી આપ સૌને આવા વિનંતી છે. માન્ય મુખ્યમંત્રી શ્રીનું હોદ્દેદાર શાલ અને મેમેન્ટોથી પણ સ્વાગત કરશે. ખૂબ ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. ધન્યવાદ. હવે સ્વર્ગસ્થ શ્રદ્ધેય નવનીતભાઈ ચુનીભાઈ પટેલના પરિવાર દ્વારા ઇન્દિરાબેન, શ્રી ઋષભભાઈ, શ્રી રિદ્ધિબેન, શ્રી રાજભાઈ સ્વાગત કરશે માન્ય મુખ્યમંત્રી શ્રીનું. રિદ્ધિબેન, ફુલહાર અને વિશેષ સ્મૃતિ ચિહ્નથી તેઓનું સ્વાગત કરવા અમે ઈચ્છુક છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે આજના સુંદર પ્રસંગમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આપનું. અને હવે સુણાવ ગામની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ અને આગેવાનશ્રીઓ તેમજ ગામના એનઆરઆઈ શ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અમે સ્વાગત કરવા ઈચ્છુક છીએ. આજે આ વિશેષ ક્ષણ છે પરિવાર માટે. ખૂબ ખૂબ હર્ષભેર સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. ધન્યવાદ માન્ય મુખ્યમંત્રી શ્રી. હવે શ્રી હસમુખભાઈ પટેલ, પ્રમુખ શ્રી આણંદ જિલ્લા પંચાયતનું સ્વાગત કરશે શ્રી જયંતિભાઈ બાપુજીભાઈ પટેલ, પ્રમુખ શ્રી તથા અશોકભાઈ આર પટેલ, સહમંત્રી શ્રી સુણાવ કેળવણી મંડળ. હવે શ્રી જયંતિભાઈ બાપુજીભાઈ પટેલ, પ્રમુખ શ્રી તથા શ્રી ભાવિકભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી સુણાવ કેળવણી મંડળ સ્વાગત કરશે શ્રી નરહરીભાઈ અમીન, સાંસદ સભ્યશ્રીનું.
ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય સાંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમીનનું આજના વિશેષ અવસર પર. હવે શ્રી હિતેશભાઈ વી પટેલ, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ તથા શ્રી રવિભાઈ જે પટેલ સ્વાગત કરશે શ્રી રાજેશભાઈ પટેલ, ભાજપા જિલ્લા પ્રમુખશ્રીનું. ધન્યવાદ. શ્રી જયંતિભાઈ બાપુજીભાઈ પટેલ પ્રમુખશ્રી તથા હિતેશભાઈ વી પટેલને વિનંતી છે કે આપ શ્રી રાકેશભાઈ શાહ પ્રભારીનું સ્વાગત કરશો. આજે જ્યારે આ ગામમાં આટલા મોંઘેરા મહેમાન આવ્યા હોય ત્યારે દરેક વખતે આપણે તેઓને તાળીઓ સાથે તેઓનો આવકાર કરીશું. ગામમાં સુંદર પ્રસંગ છે ત્યારે વિશેષ રૂપે સૌ પધાર્યા છે. હવે શ્રી ભાવિકભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી તથા શ્રી રવિભાઈ પટેલ ખજાનચી સુણાવ કેળવણી મંડળને વિનંતી કે શ્રી કમલેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પેટલાદ તાલુકા મત વિસ્તારનું સ્વાગત કરશો. શ્રી જયંતિભાઈ બાપુજીભાઈ પટેલ અને રવિભાઈ તેઓને વિનંતી છે કે આપ શ્રી વિપુલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સોજિત્રાનું સ્વાગત કરશો. ખૂબ ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ છીએ. શ્રી રવિભાઈ જે પટેલ ખજાનચી શ્રી અને ગિરીશભાઈને વિનંતી કે શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી આણંદ તાલુકા મત વિસ્તારનું સ્વાગત કરશો. નથી ઓકે. શ્રી વિપુલભાઈ પટેલ ચેરમેન શ્રી અમૂલ ડેરી આણંદનું સ્વાગત કરશો. રવિભાઈ, ગિરીશભાઈ. અને ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ પટેલ, શિરીષભાઈ પટેલ, શ્રી તેજસભાઈ પટેલ ચેરમેન શ્રી કેડીસીસીનું બેંક દ્વારા તેમનું સ્વાગત કરશો. પ્રકાશભાઈ, શિરીષભાઈ, આપ શ્રી તેજસભાઈ પટેલ ચેરમેન શ્રી કેડીસીસી બેંકનું સ્વાગત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. સુણાવ ગામ જે ગુજરાતના ખેડા જિલ્લાના ચરોતરમાં આવેલું છે, એ ગામની સ્થાપના 1156માં વિકા પટેલ દ્વારા કરવામાં આવી હતી, જે શ્રાવણ નક્ષત્રના શુભ યોગે થઈ હતી અને આ ગામનું નામ શ્રવણવ્ય રાખવામાં આવ્યું હતું, જે હવે સુણાવ ગામ નામે ઓળખીતું છે. આ ગામનો વિકાસ વિવિધ પેઢીઓ અને શ્રેષ્ઠ પરિવારોના યોગદાનથી શક્ય બન્યો અને આ વિકાસથી વિભિન્ન ક્ષેત્રમાં સુણાવને આગવું સ્થાન પ્રાપ્ત થયું. વિશ્વસનીય દાતાઓ અને સમાજસેવી લોકો જેમણે આ ગામની શૃંગારિક સમૃદ્ધિ અને કૃષિ, શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, તેવા દાનવીરો અને તેમના પરિવારજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુણાવ ગામ જ્યાં સંસ્કૃતિ, સામાજિક, સેતુબંધી અને પ્રેરણાદાયક યાત્રા એકબીજાને પૂરક બની રહી છે, ત્યારે આજના આ મહત્વપૂર્ણ અવસરે સંસ્કૃતિના ગૌરવને શબ્દોમાં સંકલિત કરતું પુસ્તક સુણાવનો ઇતિહાસ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અમે અનાવરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને, નરહરીભાઈને સાથે હસમુખભાઈને વિનંતી કરીએ છીએ કે સુણાવનો ઇતિહાસ આજે ભાવિ પેઢી માટે તેઓને વાંચવા માટે આ ઇતિહાસ, માણવા માટે આ ઇતિહાસ સૌ આગળ તેનું અનાવરણ કરશો. આપણા પોતાના સુણાવની ગાથા આમાં આવરી લેવાય છે, ત્યારે ખૂબ તાળીઓ સાથે આપણે તેને વધાવીએ. આપણું જ ગામ છે, આપણે ગ્રામજનો છીએ, તો એનું આપણને અભિમાન હોવું જોઈએ, ગર્વ હોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો. હવે છે સુણાવ ગામના યોદ્ધાઓ અને સમાજની સાચી સેવામાં સમર્પિત વ્યક્તિત્વને સન્માનિત કરવાની વેળા. આ સન્માન છે સેવા કાર્યો, સમાજ માટે અનમોલ જે યોગદાન છે અને તેમના જીવન મૂલ્યોને નમન કરવાની વેળા છે. આજે સર્વપ્રથમ સુણાવ રત્ન એવોર્ડ આપણે શ્રી નવનીતભાઈ ચુનીભાઈ પટેલ ને એનાયત કરવા જઈ રહ્યા છે, જેમણે જીવનભર સુણાવ ગામના વિકાસ માટે અમૂલ્ય યોગદાન આપ્યું અને માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં પણ ખૂબ બધી સંસ્થા સાથે તેઓ જોડાયેલા રહ્યા.
તેમણે દાદા ભગવાન હાયર સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં ખૂબ યોગદાન આપ્યું. સુણાવ કેળવણી મંડળને દાન આપીને દરેક સંસ્થામાં શ્રેષ્ઠતા વધારવામાં મદદ કરી. તેમને 1 દશકાથી પણ વધારે દાદા ભગવાન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા યજ્ઞ કર્યો. તેમને મેડિકલ રિલીફ સોસાયટીમાં પણ સુણાવ હોસ્પિટલ માટે પણ યોગદાન આપ્યું, વિશ્રાંતિ ગૃહ માટે દાન આપ્યું, વિદ્યાર્થીઓ માટે અનમોલ યોગદાન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આચાર્યશ્રીઓ અને શિક્ષકો સાથે સંલગ્ન થઈ શિક્ષણ અને સંસ્કારના મહત્વ પર ખાસ ભાર આપ્યો. તો સુણાવ ગામના વતની પાર્શ્વનાથ બિલ્ડર્સના સ્થાપક અને એક પ્રખર ઉદ્યોગપતિ, સમાજ સેવક અને ગ્રામ પ્રત્યેની અઢળક લાગણી ધરાવતા સ્વર્ગસ્થ શ્રી નવનીતભાઈ ચુનીભાઈ પટેલ સુણાવ રત્ન એવોર્ડ આપવા આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીને ખૂબ નમ્ર નિવેદન કરીએ છીએ. તેમના પત્ની શ્રી ઇન્દિરાબેન, પુત્ર શ્રી ઋષભભાઈ, પુત્રવધુ શ્રી રિદ્ધિબેન અને પૌત્ર રાજભાઈ આ સુણાવ રત્ન સ્વીકારશે. માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ખૂબ ભાવના સાથે જોડાયેલી આ ક્ષણને આપણે વધાવીએ. આપણે જે પરિસરમાં બેઠા છીએ ત્યાં વડીલોની જ સેવા ધારા રહી છે, જેનાથી આપણે આ ગામમાં આજે બેઠા છીએ. સમગ્ર પરિવાર, તેમની દીકરીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ધન્યવાદ. સ્વર્ગસ્થ જયંતિભાઈ ગોવિંદભાઈ પટેલ કલકત્તામાં એક સફળ ચાના વેપારી હતા, પરંતુ તેમનું હૃદય હંમેશા સુણાવ ગામ માટે ધબકતું હતું. એ જે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુણાવના પ્રમુખ, જે મુખ્ય ટ્રસ્ટી બનીને ગામના શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મહત્વપૂર્ણ કાર્ય ભજવ્યું હતું. તેમના વિઝન અને સમર્પણને આજે આ સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવાની વેળા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આપ શ્રી જયંતિભાઈ ગોવિંદભાઈ પટેલના પરિવારજનોને આ સુણાવ રત્ન એવોર્ડ એનાયત કરશો. ખૂબ ભાવુક ક્ષણ છે આ. ધન્યવાદ. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલ એક વરિષ્ઠ પત્રકાર અને 1982 થી 1994 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે ગુજરાતની સેવા કરી. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તેમનું વિઝન અને પ્રતિબદ્ધતા ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું. તેમણે ગામ અને આસપાસના વિસ્તારના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી, જેના કારણે આજે તેમના કાર્યને આ ભવ્ય સન્માન સાથે યાદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે તેઓના પરિવારજનોને આ સુણાવ રત્ન એવોર્ડ એનાયત કરશો. ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મનોવિજ્ઞાન વિશેષજ્ઞ સાયકેટ્રિસ્ટ ડોક્ટર વિક્રમભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી યુએસએમાં તબીબી સેવા આપી રહ્યા છે. તેમ છતાં તેમના હૃદયમાં સુણાવ ગામ માટે અનન્ય લાગણી છે. શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં તેઓ સતત સહયોગી રહ્યા છે અને ગામના નાગરિકોની સારી તબીબી સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે તેઓ ડોક્ટર વિક્રમભાઈ પટેલને સુણાવ રત્ન એવોર્ડ એનાયત કરશો. તેઓએ 50 લાખ રૂપિયાનું માતબાર દાન અહીંયા સુણાવને આપ્યું છે. ત્યારે ખૂબ તાળીઓ સાથે આપણે વધાવીએ તેઓને. ઓગણીસો 95 થી આણંદમાં તબીબી સેવાઓ પ્રદાન કરી રહેલા ડોક્ટર અમિતભાઈ પટેલ આજે આઈરિસ હોસ્પિટલ આણંદમાં એક પ્રતિષ્ઠિત તબીબ તરીકે કાર્યરત છે. તેમણે મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી હોવા છતાં ગામ પ્રત્યે તેમની નિષ્ઠા અને પ્રેમ અનન્ય છે. સુણાવ ગામ અને તેના નાગરિકો માટે આરોગ્ય હિત માટે તેઓ તેમનું યોગદાન આપી રહ્યા છે અને આજે આ બધું જ થયું છે તો તેમના દાદાના આશીર્વાદ અને સંસ્કારથી આજે સુણાવ રત્ન એવોર્ડ તેઓના દાદાના નામનો તેમના હસ્તે સ્વીકારવામાં આવે છે. ખૂબ હર્ષભેર લાગણી છે. ધન્યવાદ.
હવે આ પ્રસંગે સુણાવ કેળવણી મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ બી પટેલ તરફથી સ્વાગત સંબોધન કરવા નમ્ર આવકાર છે. નમસ્કાર સૌને. આજના આ કાર્યક્રમ ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકલાડીલા, શાંત, પ્રજાવત્સલ અને મૃદુભાષી તેમજ અહમ શૂન્ય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત સૌ રાજકીય પ્રતિનિધિઓ, મહાનુભાવો અને સૌ આમંત્રિત મહેમાનોનું હું નમસ્કાર કરી સ્વાગત કરું છું. સુણાવ ગામ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આપ સૌ જાણો છો એમ સુણાવ ગામ પાછલા 150 વર્ષથી શિક્ષણ માટેનું હબ રહ્યું છે. 27 ગામોના વિદ્યાર્થીઓ અહીંયાથી શિક્ષણનો લાભ મેળવે છે, જે સુણાવ કેળવણી મંડળ અને સ્વર્ગસ્થ નવનીતભાઈ પટેલની દીર્ઘ દ્રષ્ટિથી શક્ય બન્યું છે. આજ રોજ સુણાવ ગામના શૈક્ષણિક સંકુલમાં આદરણીય સ્વર્ગસ્થ શ્રી નવનીતભાઈ ચુનીભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તેમજ સુણાવના શૈક્ષણિક સંકુલના મુખ્ય માર્ગને શ્રી નવનીતભાઈ પટેલ માર્ગના લોકાર્પણ તેમજ સુણાવ ગામના 200 વર્ષના ઇતિહાસનો વર્ણવતા પુસ્તકનું વિમોચન અને સુણાવ રત્ન એવોર્ડ અર્પણ પ્રસંગે આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા તે બદલ આપ સૌ માટે અત્યંત ગૌરવની બાબત છે. મિત્રો, નવનીતભાઈ પટેલ, આ નવનીત એટલે શું? શબ્દમાં જ નિત્ય નવું એવો અર્થ રહેલો છે. નિત્ય નવું કાર્ય કરવું એવો એમનો અર્થ રહ્યો છે. નામ પ્રમાણે એમને ગુણ એમનામાં હતા, જે આપણને પ્રતિદિન શૈક્ષણિક પ્રગતિ માટે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે નિત્ય નવું વિચારવાની અને નિત્ય નવું કરવાની પ્રેરણા આપે છે. આદરણીય સ્વર્ગસ્થ નવનીતભાઈ પટેલ સુણાવ ગામના પનોતા પુત્ર અને શિક્ષણ સંસ્થાઓ માટેના પાયાના ટ્રસ્ટી અને નિર્માતા રહ્યા છે. તેમના સમર્પણ અને શિક્ષણ પ્રેમને બિરદાવવાનો અને એમની શ્રદ્ધાંજલિને સાર્થક કરવાનો આજે એક નાનકડો પ્રયાસ આપણે એમની પ્રતિમાના અનાવરણ અને મુખ્ય માર્ગને તેમનું નામ આપીને કર્યો છે. આપણું અહોભાગ્ય છે કે આદરણીય સ્વર્ગસ્થ નવનીતભાઈ પટેલ અને તેમના પરિવારના વતન પ્રેમ અને શિક્ષણ પ્રેમને બિરદાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા છે અને તેમના વરદ હસ્તે આ ભગીરથ કાર્ય આજે સાકાર થયું છે. નવનીતભાઈ પટેલના જીવનકાળ દરમિયાન મારી પોતાની પણ ઈચ્છા હતી કે આવા મહાન વ્યક્તિત્વ અને કર્મવીર માનવીની પ્રતિમા બને, તેમજ તેમના નામે માર્ગ બને, જે મારું અને સુણાવની કેળવણી મંડળનું સ્વપ્ન હતું, જે આદરણીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આજે સાકાર થયું છે. અને સ્વર્ગસ્થ નવનીતભાઈ પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ અર્પણ થઈ છે, જે માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રીને સુણાવ કેળવણી મંડળ વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ નવનીત કાકાના જીવનમાંથી એમના નામ પ્રમાણે નિત્ય નવું કરવાની પ્રેરણા લેવા માટે આપ સૌને આહ્વાન કરું છું. નમસ્કાર. આજનો આ પ્રસંગ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સુણાવ ગામની સમૃદ્ધ વારસા ગાથા, દાન ધર્મ અને શિક્ષણ પ્રેમી મહાનુભાવો માટે એક શ્રદ્ધાંજલિ છે. ત્યારે આપણા આમંત્રણને માન આપી આપણા સૌના પ્રિય ગુજરાતના ગૌરવ લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓની પ્રેરણાદાયી વાણી માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ છીએ. સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત
શ્રી નવનીતભાઈ પટેલ માર્ગનું અનાવરણ, પ્રતિમાનું અનાવરણ, પુસ્તક વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા વડીલ મુરબ્બી અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમારા સાથી ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, અહીંના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, સુણાવણી કેળવણી મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, દાતા શ્રી ઋષભભાઈ પટેલ તથા પરિવારજનો, સુણાવ કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ, આમંત્રિત મહાનુભાવ, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સુણાવ રત્ન એવોર્ડ જે પરિવારને અંદર મળ્યો છે એ બધા જ પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. છેક અમેરિકાથી અને કલકત્તાથી અહીંયા આવ્યા છે એટલે સુણાવ ગામ અને એના પ્રત્યેની લાગણી, એના માટે પ્રેમ રાખ્યો છે એ આપણા બધા માટે એક ગૌરવની વાત છે. 2 શતાબ્દીની વિરાસત સાચવીને બેઠેલા સુણાવમાં આજે સુણાવ રત્ન એવોર્ડ તથા વડીલ વંદનાનો સંગમનો ઉત્સવ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરાસત બી વિકાસ બીના મંત્રને ઉજાગર કરતો આજનો આ પ્રસંગ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કામોમાં જનભાગીદારી જોડી સૌના સાથ સૌના વિકાસનો કાર્ય મંત્ર આપ્યો છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ મંત્રને સાકાર કરતા અનેક સફળ પરમદાયી પ્રયાસો પાછળ 23 વર્ષમાં થયા છે. સૌના સાથ સૌના વિકાસની ભાવના સાથે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના આત્મનિર્ભર ભારતનો રોડમેપ મોદી સાહેબે કંડાર્યો છે. આજે રજૂ થયેલા મોદી 3.0 સરકારના બજેટમાં એ રોડમેપને વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ યોજનાઓ જાહેર થઈ છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે. જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે. હું સૌ ગ્રામજનોને તે માટે અભિનંદન પાઠવું છું. ગામડાઓનો સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને સુવ્યવસ્થિત વિકાસ માટે સૌના સહિયારા યોગદાનનો લાભ મળે તેવી વડાપ્રધાનશ્રીની વિઝનરી યોજનાઓ આપી છે. ગામમાં ચૂંટણીઓ યોજવાને બદલે સર્વસંમતિથી સરપંચ અને પંચાયત સંસદ થાય તેવી સમરસ ગામ યોજના અમલીકરણ માટે મોદી સાહેબે વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. સુણાવ ગામે આ વિચારો ભલીભાંતિ સાકાર કર્યા છે. બેસતા વર્ષે ગામના વડીલો ઓછામાં ઓછા 2 વાર ભેગા થાય અને સાર્વજનિક હિતના કામોને વિચાર અને એક મતે કામ કરતા આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા કન્યા કેળવણી પર ભાર મૂક્યો છે. સુણાવ ગામે તો 1944થી કન્યા શાળા કાર્યરત કરીને કન્યા શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે. એટલું જ નહીં, અંગ્રેજી શિક્ષણ માટે 1899થી વર્ણાનુકૂળ શાળાથી આ ગામ શિક્ષણમાં અગ્રેસર રહ્યું છે. 1899થી. એટલે મારે સુણાવ ગામનો ઇતિહાસ વાંચવો પડશે. આજે જે પુસ્તક વિમોચન થયું છે દરેકને આની અંદરથી એક રહેવું એ જ બહુ અગત્યનું છે. અત્યારે જમાનામાં આપણા બધાને પ્રોબ્લેમ એક જ થઈ ગયો છે કે જોડે રહેવું એ જ પ્રોબ્લેમ થાય. અને આ ગામ એક રહ્યું છે એ માટે ખૂબ બધા તાલીઓ પાડો તમારા બધામાં. અને થોડું ઘણું મને હમણાં અહીંયાથી બેન જે ડિક્લેર એનાઉન્સ કરતા હતા, એમાં એક મને વાંચવામાં આવ્યું હતું. તો પહેલા 20 વર્ષ પહેલા 1999 માં 2 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 વર્ષ
ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર માટે બહાર નીકળી ગયા ગામની અને ફરી પાછા આવ્યા તો ફરી એ લોકોની જગ્યા એઝ ઇટ ઇઝ એમને પરત કરવામાં આવી. ને અત્યારે શું થાય છે? આપણે હજુ અહીંયા બાજુમાં રહેતો હોય ને જો અમેરિકા જતો રહ્યો તો એની જમીન પાછા આવે તારે હોદવી પડે, ક્યાં ગઈ મારી. એટલે ખૂબ સારા જે આપણે કહીએ છીએ ને વિરાસત, અને તો વિરાસત આપણી સાચવવી એટલે આપણી સંસ્કૃતિને સાચવવી, અને સંસ્કૃતિને સાચવીને બેઠેલું આ ગામ છે. ખૂબ સારી વાત છે. ગામમાં 1906માં પુસ્તકાલયની શરૂઆત થઈ અને 1955માં અલાયદુ મહિલા પુસ્તકાલય તથા 1962માં સ્ત્રી અધ્યાપન મંદિર કાર્યરત થયું. મહિલા સશક્તિકરણના ઉત્કૃષ્ટ ઉદાહરણો સાથે સુણાવ અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. 1.5 શતાબ્દીથી પણ વધુ સમયથી આ ગામમાં કાર્યરત સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમ વડીલ વંદનાનો પણ અનોખો અવસર છે. ગામના જ વડીલ ધરતીપુત્ર શ્રી નવનીતભાઈ પટેલનું માર્ગનું નામાભિધાન અને તેમની પ્રતિમાનું અનાવરણ તેમજ વડીલોની સેવા માટે સમર્પિત સિનિયર સિટીઝન હોમથી વડીલોની વંદના આજે કરી છે. આજે સુણાવ ગામના 200 વર્ષના ઇતિહાસના પુસ્તકનું પણ વિમોચન કર્યું છે. ગામના આવા ગૌરવશાળી ઇતિહાસમાંથી પ્રેરણા મેળવીને ગ્રામ વિકાસના કાર્યોમાં સરકારના પ્રયાસોમાં આપણે યોગદાન આપીએ તો વિકાસની ગતિ ચોક્કસ ડબલ થઈ જાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પમાં આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે. આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસિત ગામ, વિકસિત રાજ્ય અને વિકસિત ભારતના નિર્માણમાં તન મન ધનથી જોડાઈએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉત્સાહપૂર્ણ સંબોધન, આપની ગરિમામય ઉપસ્થિતિ અને સુણાવ ગામ પ્રત્યેની આપની લાગણી માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે સ્વર્ગસ્થ નવનીતભાઈ ચીનુભાઈ પટેલના કુટુંબ વતી અને સમગ્ર સુણાવ ગામ વતી હું શ્રી ઋષભભાઈ નવનીતભાઈ પટેલને આભાર વિધિ માટે આવકારું છું. માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ, મંચસ્થ મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો અને મારા યુવાન મિત્રો અને સુણાવ ગામના બધા જ મારા પરિવારજનો, આજે જ્યારે આપણા ગૌરવશાળી વારસાનું, પેઢીઓનું અને કર્મઠતાપૂર્વક જે પૂજન થઈ રહ્યું છે તેમાં અમારા પિતાજીની મૂર્તિનું અનાવરણ થયું હોય ત્યારે આપણા વડીલોને યાદ કરવાના આપણે જરૂર બને છે. આપણે ઇતિહાસમાં જોઈએ કે આપણા ભગવાન રામજીનો જન્મ જે કુળમાં રઘુરાજ, અજરાજ, દિલીપરાજ, દશરથરાજ જન્મ્યા તે કુળમાં થયો, એમ 5-5 પેઢીનું તપ હોય, 5-5 પેઢીનું પુણ્ય હોય તો જ આવા શ્રેષ્ઠીઓ જન્મે તેવો આજે મને અનુભવ થઈ રહ્યો છે. બહુ દૂર નહીં પણ હું આજે એઝ અ ઋષભ 38મી પેઢી વિશ્રામ બાપાને યાદ કરું છું. આજે સુણાવ ગામનો આટલો સારો ઇતિહાસ એટલા માટે રહ્યો છે કે લાઇબ્રેરીની અંદર આપણે વંશાવલીને મેન્ટેન કરેલી છે. 4થી એડિશન હમણાં 5-6 વર્ષ પહેલાં જ આપણે રીપ્રિન્ટ થઈ ત્યારે મારા દીકરા સુધીનું નામ વંશાવલીમાં આવ્યું. તો એ ગણતા આજે 38મો મારા દીકરા રાજનો જન્મ દેખાય છે. આ બધું ક્યારે શક્ય બને છે કે આપણા વડલાઓ બહુ ફ્યુચરિસ્ટિક વિચારતા હતા, આટલું એ જમાનાથી આગળનું વિચારતા હતા. એટલા જ માટે આજે ગામની બહાર જઈને લોકો વેપાર કરવા માટે ગયા ત્યારે ગામના લોકો એમને રોક્યા નહીં અને જવા દીધા. એટલે આ વાત બતાવે છે કે દૂરંદેશી હોવું અને ગામનો સપોર્ટ હોવો બંને વસ્તુ શક્ય ક્યારે બને કે જ્યારે એના ડીએનએમાં એ વસ્તુ હાજર હોય. આપણે જોઈએ છીએ કે આપણા પૂર્વજોએ ખૂબ મહેનતુ અને પરગુજુ અને સરસ સ્વભાવના લોકો, માટીના કણમાંથી પણ મણ ઊભું કરનારા માણસો હતા.
તેઓ સામાન્ય ખેડૂત તરીકે અને ખેડૂતના દીકરા તરીકે જીવ્યા હોત તો દૂરંદેશી લોકો હતા, દૂરનો વિચાર કરવા વાળા લોકો હતા. આઝાદીની વાત કરું તો એ વખતે ભણતરને જ્ઞાનની વાત બહુ પાછળ વિચારાતી હતી. ત્યારે આપણા સુણવ કેળવણી મંડળનો સ્થાપના 1947ની અંદર આઝાદીના ટાઈમથી થયેલો છે. એ કેમ્પસ ગ્રેજ્યુઅલી 4-5 વર્ષના એમાં આ સ્કૂલનું બાંધકામ થયું. એ પણ ફોરેનના આર્કિટેક્ટ સાથે એ જમાનામાં થયું હતું. એનું કારણ એ છે કે આવનારી પેઢી ભણે ગણે અને જીવન સફળ બને એ માટે આપણા પૂર્વજોનો નિર્ધાર હતો. મારી નજરમાં એ લોકો આધુનિક ઋષિઓ છે. આ વડવાઓની એક વિશેષ વાત કરીએ કે તેઓ મહેનત કરી, ખેતી કરી, સફળ થયા, પણ સુણાવથી દૂર ના થયા. સતત ગામની સેવા, સહકાર, સર્વાંગી વિકાસની વાતો, જે વૃક્ષના મૂળિયાના જમીન સાથે જોડાયેલા તેનું આયુષ્ય લાંબુ હોય તે વધારે ટકે, તેનો વિકાસ સરસ થાય, એમ આપણે પણ આ ગામ સાથે, આ ભૂમિ સાથે, આવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહીએ એ પ્રેરણાત્મક સંદેશો આપણા પૂર્વજોના જીવનમાંથી મળે છે. આવા મોટા રચનાત્મક કાર્યો કોઈ એક વ્યક્તિથી સંકલ્પ શક્ય થતો નથી. સમ, એકતા, સહકાર વગર આ શક્ય નથી. અહંકારને પી જનારા લોકો, માન અપનારને ભૂલી જનારા લોકો થી જ આ ભગીરથ કામો થાય છે. એવા નામી અનામી તમામ વડીલોને, આ ગામના લોકોને, જેણે પણ આ ગામની શોભા કીર્તિ વધારે તેવા કામ કર્યા છે, તેને હું નતમસ્તક છું. આજે અમે યુવા પેઢી અમારા વડીલો અને વિશ્વાસ અને ભરોસાને કહીને જે વૈભવ આપ્યો છે, વારસામાં જે સારી રીતે વાતો આપી છે, તેને અમે સંભાળીશું અને ટકાવીશું એવી સૌને ખાતરી આપું છું. આ ક્ષણના સાક્ષી બનવા આપને ઉષ્માપૂર્વક પધારેલા આપણા લોકલાડીલા યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ, નરહરીભાઈ સાહેબ, તમામ સાંસદ સભ્યશ્રી, તમામ ધારાસભ્યશ્રી, આણંદ જિલ્લાના પ્રમુખ, આણંદ ભાજપ પ્રમુખ, ચેરમેન અમૂલ ડેરી, ચેરમેન શ્રી ખેડા સહકારી બેંક અને ગામના તમામ અને મારા પરિવાર વતી હું સૌનો આભાર માનું છું. અને આ પ્રસંગે સોજીતાના વિપુલભાઈએ અમને એક મોટિવેટ કર્યા છે. તો સુણાવ ગામનું એક જો રોડ વાઇડનિંગનું કામ ચાલે છે, એમાં કોઈ પણ યોગદાન આપીને સર્કલ ડેવલપ કરવું હોય કે ગામનો ડેવલપમેન્ટ કરવા માટેનો જે નિર્ધાર હશે અમે પૂરો કરીશું, એ અમારા પરિવાર વતી આપ સૌને ખાતરી આપીએ છીએ. થેન્ક યુ સો મચ. ઋષભભાઈ, આપના સુંદર આભાર શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે રાષ્ટ્રગાન માટે સૌને ઊભા રહેવા અમે આમંત્રિત કરીએ છીએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી. ખૂબ તાળીઓ સાથે તેઓને આપણે આભાર વ્યક્ત કરીએ અને સુણાવ ગામમાં ફરીથી પધારવા તેઓને નિમંત્રણ આપીએ. આપ સૌને વિનંતી કે પોતાનું સ્થાન ન છોડશો. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી. ધન્યવાદ નરહરીભાઈ અમીન શ્રી. ધન્યવાદ હસમુખભાઈ અને સર્વે મહાનુભાવોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ સુંદર પ્રસંગે આપ પધાર્યા.
અને અમારી લાગણીને માન આપી અહીંયા સમય ફાળવ્યો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.